માટે નવું નથી આ વિસ્તારના લોકો માટે. તો ધનંજયભાઈ, તમે પ્રથમ તમારો પરિચય આપો. મારું નામ ધનંજય ડાયાભાઈ પટેલ. હું કોસ ગામનો રહેવાસી છું અને એકચ્યુઅલી મારો જે બિઝનેસ છે એ મંડપ ડેકોરેશનનો છે અને એ આખો ડેવલપ કર્યો છે મારા ફાધરે ડાયાભાઈ સુરજીભાઈ પટેલ, જે હાલે નથી પણ એના બ્લેસિંગથી હું આ બિઝનેસ કરું છું અને એમના નામથી જ આગળ વધ્યો છું. ફક્ત ત્યારે પપ્પા મેરેજનું કરતા હતા અને અત્યારે હું ગવર્મેન્ટમાં આવી ગયો છું, મોટા ફંક્શન કરું છું. એ એમના આશીર્વાદથી જ શક્ય છે. ધનંજયભાઈ, કેટલા વર્ષથી આપનું ફેમિલી આ બિઝનેસ કરે છે? આ 1980 આઈ થિંક 85 થી આસપાસ પપ્પાએ સ્ટાર્ટ કર્યું હતું. ઓકે, તમારી ઉંમર એ સમયે કેટલી હતી? હું તો બહુ નાનો હતો. એવું કંઈક યાદ છે તમને કે આ ધંધો જ્યારે શરૂ કર્યો હશે ત્યારે કેટલાક ગાળા હશે તમારા ફાધર પાસે? જ્યારે પપ્પાએ શરૂઆત કરી હતી ત્યારે ધોતીના કપડાથી મંડપની શરૂઆત કરી હતી અને અત્યારે જે અમે જોયું છે જર્મન ડોમ સુધી અમે પહોંચ્યા છે. ઓકે, અને એમાં બધા જ સમાજનો બધાનો સહકારીઓ છે, અધિકારીઓનો પણ સપોર્ટ રહ્યો છે, જેના થકી આ એચિવમેન્ટ હું કરી શક્યો છું. એટલે મંડપના વ્યવસાયની સાથે જે યુવાનો અત્યારે જોડાયેલા છે એણે એવું વિચારવું જોઈએ કે ધનંજયભાઈના ફેમિલીએ જ્યારે 40 વર્ષ આ ધંધાને આપ્યા ત્યારે એ કદાચ લગ્નના મંડપથી શરૂ કરી અને આજે 50 લાખ, 1 કરોડ, 2 કરોડના ડોમ સુધી પહોંચી શક્યા. તો આપ યુવાનોને આ મંડપના ડેકોરેશનના વ્યવસાયના સંદર્ભમાં શું સંદેશો આપવા માંગો છો? આમ મંડપવાળા ગામમાં ઘણા હોય છે ને એમાં બધાને જ મારી તરફથી એક સપોર્ટ રહ્યો છે કે જે ચડતો વેલો હોય તેને ચડાવવાનો, અધ વચ્ચે કાપવાનો મારામાં નથી આવતો. બીજું, મારી જોડે સંલગ્ન બીજા બી મેં કોરોના પછી મેં બિઝનેસ ડેવલપ કર્યો છે. એમાં એક છે ગોળનું કારખાનું, બરાબર છે, ગોળનું કોલું ચાલુ કર્યું છે. ત્યાર પછી ફટાકડાનો બી હું સિઝનલ ધંધો કરું છું અને એ અત્યારે સ્ટાર્ટ કર્યું છે રાઈસ મિલનું. રાઈસમાં કેવું છે, ટ્રેડિંગ કરું છું હાલે, એટલે જે તે લઉં છું ને મારું ફ્યુચર પ્લાનિંગ એ છે, બધા જ નવયુવાનોને કહેવાનો મારો એક છે કે ગામે ગામ મારે માણસો રાખવા છે જેમને હું ફાઇનાન્શિયલી બી સપોર્ટ કરીશ અને એમને ગાઈડલાઈન પણ આપીશ, પણ એના માટે જે તે નીતિ નિયમ છે એ ફોલો કરવાનો. એનાથી એક ચેન ડેવલપ કરવા માંગુ છું, જેનાથી તમે શાકભાજીથી માંડીને જે સિઝનલ બિઝનેસ છે એ એક એસ્ટાબ્લિશ થશે અને આપણે મોટા માર્કેટમાં એને મૂકી શકીશું. બીજું કે હાલે મેં ઇમ્પોર્ટ એક્સપોર્ટના ક્લાસ કર્યા છે, જેનાથી મારું મેઇન ગોલ છે રાઈસ. અત્યારે સરકારે બેન કર્યો છે, ઇન ફ્યુચર ફોરેન કન્ટ્રીઝમાં જે એની ડિમાન્ડ વધારે છે એટલે એને એક્સપોર્ટનું મારું પ્લાનિંગ છે. એટલે રો મટીરિયલ હું પહેલાં કલેક્ટ કરું છું, ત્યાર પછી એનું આખું એક્સપોર્ટનું પ્લાનિંગ ચાલે છે મારું. ટોટલ તમારા વ્યવસાયનું ટર્નઓવર કેટલું થાય છે? અઘરો સવાલ કર્યો છે. નફો નથી કહેવાનો. ના, ટર્નઓવરમાં હું નિયર અબાઉટ 30 કરોડની આસપાસ ચાલુ છું મંડપમાં. મંડપમાં 30 કરોડ, ભાઈનું 25 કરોડ, બાકીના બીજા 4 બિઝનેસ તમારી સામે હજી પ્રોજેક્શનમાં મૂક્યા છે. તો તમારું પ્રોજેક્શન બાકીના બધા ધંધાઓને લઈ અને આવનારા કેટલા વર્ષમાં ક્યાં સુધી? આમાં હવે નેક્સ્ટ સિઝનમાં અમારું મેંગોનું એક્સપોર્ટનું પ્લાનિંગ કરવાનું ચાલતું છે અમારું. એ પછી બીજી એક આપણે સામાન્ય હવે બધા જાણો છો, ઈંટ આપણે બનાવે છે બધા, એનું પણ એક્સપોર્ટ થાય છે. એનું 2000 કરોડનું માર્કેટ છે. એટલે એવું જરૂરી નથી કે કઈ વસ્તુ એક્સપોર્ટ નથી થતી, બધી વસ્તુ એક્સપોર્ટ થાય છે. ને નાની નાની વસ્તુમાંથી નાના નાના બિઝનેસ થાય છે. અત્યારે આપણા જે આદિવાસી યુવાનોને એક જ મારે કહેવું છે, કોઈ બી ધંધો નાનો નથી. જે બી ધંધો છે તે આપણો છે, પોતાનો છે, બરાબર છે. શરમ નહીં રાખવાની, પ્લાનિંગ સાથે ચાલવાનું અને મહેનત કરવાની. સફળતા ચોક્કસ મળશે ને મળશે. એટલે આપ ધનંજયભાઈના માધ્યમથી જોઈ શકો કે નાના પાયે 10 ગાળા 15 ગાળાથી ચાલુ કરેલો બિઝનેસ 50 કરોડના સુધી જઈ શકે તો આપણે એ બિઝનેસને સમય અને ઈમાનદારી આપવી પડે છે.
અને આપ આ યુવાનોને આપની સાથે કેવી રીતે બીજા વ્યવસાયમાં જોડવા માંગો છો? એકચ્યુઅલી આ રાઈસમાં માર્કેટ બહુ મોટું છે. હવે આગળ કેવું એ રાઈસનું ટ્રેડિંગ જે બી કરતા હતા એ બધા ઘાંચી કરતા હતા અને શાક કરતા હતા. હવે એ લોકો બિઝનેસ કરી શકે તો આપણા માટે નાનો બિઝનેસ નથી, એ બહુ મોટો બિઝનેસ છે. પણ આપણો નજરિયો જે ખરો એ મેઇન મહત્વનો છે. તમે કઈ દિશામાં સોચ છે તે પ્રમાણે એને આગળ જવાનું હોય છે. આપણા આદિવાસી વિસ્તારમાં ખેડૂતો જે વ્યવસાયની સાથે જોડાયેલા છે એને વેલ્યુ એડિશન કરી અને ધનંજયભાઈના માધ્યમથી તમે તમારા પ્રોડક્શનનું વેલ્યુ એડિશન કરી અને તમે યોગ્ય મૂલ્ય મેળવી શકો એવું ધનંજયભાઈ પરની વાત પરથી આપણને એવું લાગે છે કે આપણા લોકોનું જે પ્રકારે શોષણ થાય બાકીના વ્યવસાયમાંથી, તો ધનંજયભાઈ જેવાના માધ્યમથી તમે શરૂઆત કરી શકો અને ધનંજયભાઈ સુધી પહોંચી શકો. ખૂબ ખૂબ આભાર ધનંજયભાઈ. થેન્ક યુ.